નમસ્તે. આજે આપણે તળાજાના કેટલાક ઐતિહાસિક સ્થળો વિશે જાણીએ. તળાજાનું પ્રાચીન નામ દ્વારધ્વજગીરી હતું. તળાજા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં ભાવનગર જિલ્લામાં આવેલું એક નગર છે, જે સૌરાષ્ટ્રના પૂર્વ કિનારે શેત્રુંજી અને તળાજી નદીના કિનારે વસેલું છે. તળાજા એ તાલુકો છે. આદિકવિ નરસિંહ મહેતાનો જન્મ તળાજામાં થયો હતો. નરસિંહ મહેતાનો જન્મ ઈસવીસન 1414માં નાગર બ્રાહ્મણ શ્રી કૃષ્ણદાસ મહેતાને ત્યાં થયો હતો. નરસિંહ મહેતા 15મી સદીમાં થઈ ગયેલ ગુજરાતી ભાષાના પ્રથમ કવિ હતા. તેઓ આદ્યકવિ અથવા આદિકવિ તરીકે પણ ઓળખાયા. તેઓનું બાળપણ જૂનાગઢમાં વીત્યું હતું અને તેઓએ પ્રભાતિયા, મોસાળું, હુંડી આવા પદો પણ રચ્યા હતા. તો હવે આપણે ડુંગર પર જઈને જૈન દેરાસરો, બૌદ્ધ ગુફાઓ અને મંદિરની મુલાકાત લઈએ. ડુંગરો ચડતા જ ગુરુ દત્તાત્રેયનું મંદિર આવે છે, જેમને દેવી ત્રિમૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ અને શિવના અવતાર માનવામાં આવે છે. ભગવાન દત્તાત્રેય મહર્ષિ અત્રિ અને અનુસૂયાના પુત્ર હતા. દત્તાત્રેયના 24 ગુરુઓ હતા. તેમના ગુરુઓમાં પક્ષીઓ, પ્રાણીઓ અને જીવજંતુઓનો પણ સમાવેશ થાય છે. અહીં ચોમાસાની સપ્તરંગી કુદરતી મોસમ 16 કળાએ ખીલી ઉઠી છે, ત્યારે પક્ષીઓ માટે પાણીની અને ખોરાકની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. હવે આપણે ગુફાઓની મુલાકાત લઈએ. તો આ ગુફાઓને ભારતના પુરાતત્વ વિભાગ દ્વારા રાષ્ટ્રીય મહત્વના સ્મારક તરીકે સુરક્ષિત જાહેર કરવામાં આવેલું છે. આ ગુફાઓ પથ્થર કોતરીને બનાવવામાં આવેલી છે. બહારના ભાગમાં ચૈત્ય બારીઓ અને તેની નીચે વેદિકા આવેલ છે. ચૈત્ય અને ખંડો ઈસવીસન પૂર્વે બીજી દરમિયાન બૌદ્ધ ધર્મના પ્રભાવ વખતે બનાવવામાં આવ્યા હતા. ઈસવીસન બીજી અને ત્રીજી સદી દરમિયાન ક્ષત્રપોના શાસન દરમિયાન જૈન ધર્મના પ્રતીકો ખંડો અને મુખ્ય ખંડોમાં કોતરવામાં આવ્યા. ગુફાઓની અંદર પ્રાચીન સમયમાં જે સ્તંભો હતા તે અત્યારે નષ્ટ થયા છે અને આધુનિક સ્તંભો પણ બનાવવામાં આવેલા છે. પથ્થરો કોતરીને 30 જેટલી બૌદ્ધ ગુફાઓ બનાવવામાં આવેલી છે. આ ગુફાઓ બોધિસત્વની મૂર્તિઓ ધરાવે છે. આ ગુફાઓ મહારાષ્ટ્રમાં પથ્થરની કોતરણીથી ગુફાઓ બનાવવાની શરૂઆત થઈ એ પહેલાં બનાવવામાં આવી હતી.
15 જેટલી ગુફાઓ પાણીની ટાંકીઓ ધરાવે છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. પ્રાચીન સમયમાં આ પાણીનો ઉપયોગ કરવામાં આવતો હતો. હવે આપણે એભલ મંડપ તરફ જઈએ. સૌથી મોટી ગુફા એભલ મંડપ તરીકે ઓળખાય છે. તેના મુખ ભાગ પર ત્રિદલ ચૈત્ય ગવાક્ષ છે. અગાઉના 4 અષ્ટકોણ સ્તંભો નષ્ટ થયા છે. એભલ મંડપ વિશે મોટાભાગના લોકો જાણતા જ હોય છે. તળાજાના રાજા એભલજીવાળા ત્રીજાના નામ પરથી આ ગુફાનું નામ રાખવામાં આવ્યું છે. અહીં રાજા એભલવાળાએ 1600 દીકરીઓનું કન્યાદાન પણ કર્યું છે. એભલજીવાળાનું ગુજરાતીમાં ફિલ્મ પણ બની ચૂક્યું છે. એભલજીવાળાનો ઉલ્લેખ ઝવેરચંદ મેઘાણીના પુસ્તક સૌરાષ્ટ્રની રજધારમાં પણ કરવામાં આવ્યો છે. હવે ઉપર ખોડિયાર મંદિર તરફ જઈએ. ખોડિયાર માતાનું મંદિર અતિ પ્રાચીન છે. એમ કહેવાય છે કે ખોડિયાર માતા રાજા એભલવાળાને પ્રસન્ન થયેલા હતા. એભલવાળાએ ખોડિયાર માતાના મંદિરની સ્થાપના કરેલી છે. આ મંદિરમાં ભક્તજનો આરામથી બેસી શકે એવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને પાણીની વ્યવસ્થા પણ કરેલ છે. ભક્તો અહીં દર્શન કરવા પણ આવે છે. આગળની તરફ જઈએ એટલે જૈન દેરાસરો આવે છે. અહીં જૈન દેરાસરની વાત કરીએ તો ચિંતામણી પાર્શ્વનાથ, ભગવાન મહાવીર સ્વામી, ગૌતમ સ્વામીની મૂર્તિઓ સાથેના ગુરુ મંદિરો અહીં આવેલા છે. અહીં પાણી, તેલ અને ઘીનો સંગ્રહ કરવા માટે મહાન કુંડો પણ છે.
જઈને ઘણું જાણવા અને જોવા પણ મળ્યું છે. ઉમાશંકર જોશીની કાવ્ય પંક્તિઓ યાદ આવે છે કે ભૂમ્યા વિના મારે ભમવાતા ડુંગરા, ભૂમ્યા વિના મારે ભમવાતા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી, જંગલની કુંજ કુંજ જોવી હતી, જોવીથી કોતરોને જોવીથી કંદરા, રોતા ઝરણાની આંખ લોહવી હતી. ભૂમ્યા વિના મારે ભમવાતા ડુંગરા, ભૂમ્યા વિના મારે